રેગ્યુલર લવારીથી આ લવારી અલગ રહેવાની છે. લવારીનો વર્લ્ડ ટૂર વખતે અમે અમુક ઇન્ટરનેશનલ ગુજરાતી પર્સનાલિટીઝને લવારી પર ઇન્વાઇટ કર્યા છે. આ એપિસોડમાં આપણે જઈશું સેન હોઝેના કેલિફોર્નિયા થિયેટરમાં, જ્યાં પહેલીવાર એક ગુજરાતી ભાષામાં શો થયો. વચ્ચે વચ્ચે આવી ઇન્ટરનેશનલ લવારી આવતી રહેશે. મજા કરો. She has worked in Bollywood, she has worked in Hollywood. She is an entrepreneur and she is an amazing person. With a huge round of applause, let's welcome Emily Shah, everybody. Emily માટે તાળીઓ, everybody, come on. તો એમિલી બેન, સૌથી પહેલાં તો જે લોકો, કારણ કે અહીંયા ગુજરાતી ઓડિયન્સ ઘણી બધી છે અને એ લોકોનું મેઇન એલ્ગોરિધમ ઇઝ રિવોલ્વિંગ અરાઉન્ડ ગીતા રબારી એન્ડ કિંજલ દવે. So, they would like to know more about you, obviously. And Emily, I've been following her on TikTok, તો ઇન્ડિયામાં નથી, બટ ઇન્સ્ટાગ્રામ પર ડેફિનેટલી અમેઝિંગ વિડીયોઝ, ડિફરન્ટ વિડીયોઝ એ બનાવી રહ્યા છે. એમની પોતાની એક બ્રાન્ડ પણ છે, ધર્મા જીન કરીને, જેમાં ઇન્ડિયન સ્પાઇસીસવાળી જીન બ્રાન્ડ છે. મને પહેલા લાગ્યું ધર્મજ ઇન, ધર્મા જીન. ધર્મા જીન. મેં કીધું ધર્મજવાળા કેમ બોલાઈ રહ્યા છે? શું ત્યાંથી લોકો આવે છે યુએસએ નું? આપણે એમલીનું જીન સાથે બહુ લેવું દેવું છે. શી ઇઝ ઓલ્સો ગેટિંગ મેરીડ ટુ અલાદીન, બાય ધ વે. હે? યા. એટલે એનું નામ મીના છે. હા, મીના મસૂદ કરીને. ઓકે. પણ અલાડીન રમ્યો. હા, એટલે વિલ સ્મિથની જે મૂવી હતી ને, વિલ સ્મિથની મૂવી ખબર છે, અલાદીન વાળી? એમાં જે અલાદીન બન્યા છે એ એમના ફિયાન્સી છે. આવતા મહિને એમના લગ્ન થાય છે. રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર. ક્યા વાત છે, ક્યા વાત છે, ક્યા વાત છે. સોરી હા એમિલી, થોડું ઇન્ટ્રોડક્શન વિચિત્ર થઈ ગયું, બટ કેમ છો? કેવું લાગે છે? અહીંયા ફૂલ ગુજરાતી ક્રાઉડ છે. હા, ખબર છે. તમે ગુજરાતી છો? યા ઓફ કોર્સ. હું એકચ્યુઅલી હાફ ગુજરાતી છું. એટલે મારા ડેડ તો ગુજરાતી છે, બોમ્બે, અને પછી મારી મમ્મી તો કેન્ઝી સિટીથી છે. તો એ તો ફૂલ ગોરી છે, રેડ હેર, ફ્રેકલ્સ, બધું. ફૂલ ગોરી છે? ફૂલ ગોરી. ઓહ, અમેરિકન એટલે એકદમ. હા, એનું બેકગ્રાઉન્ડ તો સ્કોટિશ છે. તો પપ્પા પિયર નીકળે એમ ને? સરસ. અને પપ્પાનો પ્રકોપ વધારે, કારણ કે પોતાની જ મમ્મી છે પણ તોય પપ્પાની સાથે ફૂલ ગોરી છે. એવું નહીં કે મેં તો એક સેકન્ડ માટે ગભરાઈ ગયો, કારણ કે આપણે બેઠેલા ને તો મને દૂરથી એમિલી બપોરે મળ્યા હતા, પણ પછી પેલું શોની ભાગદોડમાં મેમરી થોડી ભૂસાઈ ગઈ. મેં દૂરથી જોયું, મેં કીધું મિલી બોબી બ્રાઉન આવી ગયા આપણા શો. હા, આમ કરીને ખોપડું ફોડ નાખશે, આખું નસકોરી ફૂટે છે ને એને પેલું. નહીં? ઓકે ઓકે. અરે પેલી સ્ટ્રેન્જર. આ લોકો જમતા જમતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવે. તું જબરું. ના, હવે બદલાયું છે, હવે લવારી જોવે છે. ખાલી આજે એક વસ્તુ કહેવી છે, આપણે આગળ વાત કરીએ. આજે ભાઈ આઈ એમ સો હેપી બિકોઝ ગુજરાતી શોમાં તો મજા જ છે, પણ આજે ઇન્ડિયન કોમેડી સીન માટે પણ બહુ ગજબનો દિવસ છે. બિકોઝ આજે સેન હોઝેમાં 3 શોઝ થઈ રહ્યા છે ઇન્ડિયન કોમેડિયન્સના. એક આપણો લવારી શો, બીજો જસપ્રીત સિંઘનો શો થઈ રહ્યો છે, અને અહીંયા જ કશે નાકે પેલો ગૌરવ ગુપ્તા પણ શો કરી રહ્યો છે. અને બધાના પેલો બન્યો છે ને આખા દિવસ બનિયાની વાતો કરે એ વાળો. તો ત્રણેયના શોઝ બહુ જબરજસ્ત ભરાઈ ગયા છે. સો થેન્ક યુ સો મચ ફોર શાવરિંગ ઓલ ધ લવ ફોર ઇન્ડિયન કોમેડી સીન. તો એમિલી, જીન કેમ તમે, એટલે આપણું ગુજરાત તો ટ્રાય સ્ટેટ કહેવાય આમ એક રીતે. એટલે પેલું પ્લાસ્ટિકની બોટલમાં ભરી દે, દેખાય નહીં ને એટલે. ના, અમને તો એકચ્યુઅલી ટીકીલા બનાવતું, પણ મેં કીધું અમે તો મેક્સિકન નથી. તો મારું બેકગ્રાઉન્ડ ગુજરાતી છે અને હું સ્કોટિશ બી છું ને વેલ્સ બી છું. તો જીન એન્ડ ટોનિક એકચ્યુઅલી એવી રીતે બનાવ્યું છે, જ્યારે બ્રિટ્સ ઇન્ડિયામાં આવ્યા હતા તો એ જીન લઈ આવ્યા, અને ફીવર ટ્રી ને તો ટોનિક વોટર તો ઇન્ડિયન ટોનિક હોય ને, એ તો મલેરિયા માટે હતું. તો મેં કીધું મારું બેકગ્રાઉન્ડ એટલીસ્ટ તો કોઈ રેપ્રેઝન્ટેશન થાય ને એમાં. તો મેં કીધું ચલો અમે જીન બનાવીએ. મને કાંઈ જોતું હતું કે મારા ફેમિલીનું કાંઈ રેપ્રેઝન્ટેશન હોય, કારણ કે મારા બા ને હું, મારી બચપનથી તો હું મારા બા ને દદ્દુના સાથે હતી. મને લાગ્યું બાપન જીન પેતા હતા જસ્ટ. ના હોય, ઘણા બા પિતા બી હોય. પેલા જે બા હતા ને હવે એ હા, એ બધી બાઓ છે ને પેલી ચીખણી સૂંઘે. હા, પેલી કેનબીસ છે ને ચીખણી. વાળી. ભાઈ, ચીકણીનો બેસ્ટ ઇલાજ શું ખબર? જ્યારે તમને ઝાડા થાય ને ત્યારે સૂંઘવાની. એક જ આંટામાં બધું નીકળી જાય. સોરી એમિલી. Emily, but I've seen your videos with your Dada. Yeah. Dada is pretty cool. Yeah. અને દાદા સાથે ધર્માજીનના ડાન્સિંગ વિડીયોઝ, અને તમે રિસેન્ટલી એક વિડીયો તમારો બહુ વાયરલ ગયેલો જેમાં યુ આર મેકિંગ અ સ્પેશિયલ જીન ડ્રિંક. માર્ટીની. હા, અને માર્ટીની. અને પપ્પા બાજુમાં બેઠા હતા અને તમે એક શબ્દનો પ્રયોગ કર્યો જેના કારણે
શું બનાવી રહ્યા હતા? માર્ટીની ડફ. માથેની પાચીની ધ હા આ વિડીયો મેં જોયો છે. એ વારે ઘડીએ ફટાફટ દફ બોલી જાય એટલે અંકલને આમ લાગે કંઈક તો બોલી છે આ. જોયો છે આ વિડીયો, મને યાદ છે. ના એવી રીતે કઈ વાયરલ ગયું હતું તે બધા બોલતા હતા કે એ કઈ એના પેરેન્ટ બોલતા હતા તો એ કહે કે વાય આર યુ ડુઇંગ ધીસ. તો એના પેરેન્ટ થોડાક શોક થઈ ગયા. તો મેં કીધું ચલો દદુના સાથે કરું. તો પણ દદુને ખ્યાલ નહોતો આવતો કે હું શું કહેતી હતી. એટલે દદુ કહેતા હતા માર્ટીની ડસક એવી રીતે કહેતા હતા. એક્સ કહેતી હતી. મારી જોડે બી આ વસ્તુ થઈ હતી. મેં એક પિક્ચર કરી હતી તેનું બી નામ લોકો બોલતા થોડા અકળાતા જ હતા. એ પિક્ચરનું નામ હતું ફક્ત મહિલાઓ માટે. એટલે બહુ તકલીફ પડતી હતી ત્યારે બી બહુ. ભાઈ રાજકોટમાં તો લોકો માવો ખાઈને આ બોલતા હતા. ટ્રાય કરો પોતપોતાની ખુરશીઓ, હું નહીં બોલવાનો. ભાઈ એક સત્સંગમાં થયેલું, યુકેના એક સત્સંગમાં એવું થયેલું અને જે મેન મુખ્ય હતા જે અનાઉન્સમેન્ટ કર્યું કે હવે લંચ બ્રેક છે તો એ ઊભા થયેલું કે પહેલા ઓનલી ફક્ત ધ લેડીઝ, અરે ફક્ત લેડીઝ પહેલા, પછી બાકી પુરુષો જ હશે. અરે યાર સો સેડ. અર્થનો અનર્થ. બટ હાઉ ડીડ આઈ મીન તમારું હમણાં જ બ્રાઇડલ શાવર થયું. આઈ સો ધ ફોટોગ્રાફ્સ એન્ડ પિક્ચર્સ ઓનલાઈન એન્ડ નાઉ યુ આર ગેટિંગ મેરિડ એન્ડ હાઉ ડીડ યુ ગાઈઝ મીટ, લાઈક હાઉ ડીડ ધીસ હેપન? અને તમે આઈ હેવ હર્ડ દેટ યુ આર ડુઇંગ 2 સેરેમનીઝ. એક હિન્દુ સેરેમની પ્રમાણે લગ્ન છે અને એક ક્રિશ્ચિયન સેરેમની પ્રમાણે. એટલે મમ્મી પપ્પાને પ્લીઝ કરવા કે પછી છોકરાવાળા અને છોકરીવાળાને બંનેને પ્લીઝ કરવા? મમ્મી પાપાને પણ છોકરી બી, કારણ કે મીના તો ક્રિશ્ચિયન છે, Right. એ ઇજિપ્શિયન ક્રિશ્ચિયન છે ને અમે તો હિન્દુ છે. પણ Right. મારી મમ્મી ક્રિશ્ચિયન છે. પણ અમારી ફેમિલીમાં અમે સાથેમાં ગયા હતા, મંદિરમાં ગયા હતા અને ચર્ચમાં બી ગયા હતા. Wow. પણ હું મારા બાને સાથે હતી તો બા તો એવરી મોર્નિંગ તો ભજન રમતી હતી. ભજન આવડતા હશે ને થોડા ઘણા? હા. વાહ, સરસ. એટલે મેં મારા ઇન્સ્ટાગ્રામમાં તમે નહોતું જોયું? મેં કીધું ઓમ બુરવા તત્વી તો નહીં બધું હું બોલું છું. વાહ, ક્યાં વાત છે? હિટ લાગ્યું. બાકીનું ખાઈ લીધું એ જો. ત્યાં મહારાજ બેઠા હતા જોડે એટલે પેલું શું રિપીટ કરે ને તો નીકળી જાય એમ. અત્યારે તમે સરપ્રાઈઝ ટેસ્ટ લો તો કોઈ બી ફેલ થાય યાર. મારે તો ખાલી એટલું પૂછ્યું જ કે આ 2 પ્રકારના લગ્ન થઈ રહ્યા છે, તો ખાલી બસ મારા લાયક કોઈ હોય તો કહેજો ને પ્લીઝ. મને પણ ક્રિશ્ચિયન વેડિંગ મને આમ ગમે તો બહુ. હા કે આમ તું ગયો જ કોઈ દિવસ? હા જોવા તો ગયો છું. મારી ફ્રેન્ડ છે ને મલીના એના ગોસ્ટ લગ્ન. પિક્ચર વાળું જે હતું એ ક્રિશ્ચિયન વેડિંગ ના કહેવાય. ના લે હું તો સાચે ગયો પણ એ મને ગમે બહુ કે બધાને સામે આમ પપ્પી કરવા દે. હા કરો. હવે એમિલીને ખબર છે કે કોને લગ્નમાં નહીં બોલાવો. એટલે આમ ગમે જોવાનું કેટલું સુંદર એમ ઓપનલી કરી. ઇન્ડિયામાં કરો તો મારે રિક્ષામાં કરે લોકો તો બી માર પડે. ઇન્ડિયામાં અડધા ટ્રેન્ડ રિપીટ જ નહીં થાય. જેમ કે એક ટ્રેન્ડ છે ને કે ફર્સ્ટ ડ્રિંક વર્સિસ લાસ્ટ ડ્રિંક, એવા વિડીયો હોય છે કે ધીસ ઇઝ માય ફર્સ્ટ ડ્રિંક અને પછી એકદમ ટાઈટ થયેલા ધીસ ઇઝ માય લાસ્ટ ડ્રિંક. આપણા ગુજરાતમાં બધા વિડીયો ફ્લોપ જાય કારણ કે છાશ માણસ કેટલી પી શકે? મેં કાઉન્ટ કરી છે 20 ગ્લાસ. 20 ગ્લાસ છાશ. મેં 20 ગ્લાસ પીધા છે એકવાર છાસના, પછી ના પીવો, પછી ઉપકાવા લાગ્યા. એ પણ તમે બે લગ્ન કરો તો ખાસા પૈસા હશે તમારી પાસે. અલા એમનું અલા 1 લાખ તો અરે એમણે તો ચિરાગ જ ઘસવાનો ને. ભાઈ But Emily, you have also worked you have worked in a lot of series and other works in Bollywood as well. તમે અભય દેવલ સાથે એક સિરીઝ કરેલી. હા, બરાબર. એ સિરીઝનું નામ શું હતું? મૂવી હતું જંગલ ક્રાય કરીને. જંગલ ક્રાય. ઇટ્સ અપ ઓન પ્રાઇમ, રાઈટ? હા. પ્રાઇમ પર જોજો ગાઈઝ, જંગલ ક્રાય. ફેન્ટાસ્ટિક ફિલ્મ. મારે પણ જોવાની છે. હવે ટ્રેલર તો બહુ સુપર લાગ્યું મને. અરે યાર. પોચિંગ પર છે ને? પોચિંગ પર છે? કોચિંગ. ના એ અચ્છા કોચિંગ પર છે. અચ્છા રગ્બીનું છે, ટ્રુ સ્ટોરી છે. અચ્છા ઓકે. એમિલી, અહીંયા શૂટિંગ થાય તો કપડાં ઘરેથી લાવવાના હોય છે કે પછી અહીંયા મળતા હોય? અમારા ગુજરાતી પિક્ચર ઇન્ડસ્ટ્રીમાં કેવું હોય કે વોર્ડ્રોપ વાળા ના હોય. વોર્ડ્રોપ અમારું પર્સનલ ઘરેથી લાવવું પડે. અચ્છા. એટલે જ એવો ક્વેશ્ચન. એટલે જસ્ટ પૂછું જ કે અહીંયા કેવું હોય છે? કોસ્ટ્યુમ વાળા પહેલેથી કોન્ટેક્ટ કરી લે ને એવું છે? આજે તો આ મારો કપડો. ના એ અમારું બજેટ તો અમને ખબર છે. અમે તો આયા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જ ને એટલે તો અમારે તો ના હોય. પણ એમિલી કોઈ દિવસ છે ને આપણે આવી અહીંયા બહુ બધા માલદાર લોકો બેઠા છે આગળ,
ભાઈ કોને પ્રોડ્યુસર બનવું છે ગુજરાતી પિક્ચરમાં તો આપણે એક ઉપરથી બોલ્યા ને તમારા પર મને ભરોસો છે પાછળની વાળા પર ભરોસો નહીં હા ના એ એમના સપનાની વાત કરે બનવું છે એમ કોક તો આવી એક લવ સ્ટોરી થઈ શકે કે જેમાં એમિલી કેન બી ધ વુડ યુ લાઈક ટુ ડુ અ ગુજરાતી ફિલ્મ યા મને તો જ કરવું છે વાવ ધેટ્સ અમેઝિંગ યા વી નીડ અરે મને તો હવે હું કરવું તો છે હાફ વાઈટ છું છોડી દે ને ભાઈ This is the maximum of Gujarati was spoken on stage, right? યા ઓન સ્ટેજ On stage. આમ નોર્મલી ઘરમાં તો ગુજરાતીમાં જ વાત થતી હશે ને? યા પણ મારા મમ્મીના સામે નહીં કારણ કે બિચારી તો કાંઈ આવડતું નથી ને પણ મમ્મીને આટલા વર્ષોમાં તો આવડી ગયું હશે ને થોડું ઘણું ના ખાલી એને સમ વર્ડ્સ આવડે છે ગુસ્સા એને આવડે છે કારણ કે જ્યારે બી ગુસ્સા બોલું છું ને કે મમ્મી મને ગુસ્સા કરી તો કે આઈ ડિડ નોટ યેલ એટ યુ તો એને સમ વર્ડ્સ તો આવડે છે ભૂખ લાગી છે પાણી જોઈએ છે એવરી ડે આવે છે ઘરે તો જય શ્રી કૃષ્ણ જાય છે તો જય શ્રી કૃષ્ણ કરીને જાય છે વાવ એ કેટલું મસ્ત મને ખાલી એક સવાલ છે સોરી પણ એ એમને ગુજરાતી ગાળો ખબર છે ના મારી બા એની મધર ઇન લો એને ના શીખવાડે પણ એ તો રીલ જોઈને શીખી જ જશે પેલી એ ઇંગ્લિશ જ છે આ તો ગુજરાતીનું બોલે છે અહીંયા મેં તો જોયું છે પણ જેટલા બી લોકો અહીંયા પીજીમાં રહેતા હશે કે રૂમમાં તમારે કે કોલેજમાં ભૂરિયા દોસ્તાર હશે ને હરામીઓ કશું બીજું નહીં શીખવાડ્યું પણ ગાળો પહેલા શીખવાડી બધાએ અરે લોકો આ ઇંગ્લેન્ડના બધા પ્લેયરો ઇન્ડિયા રમવા આવ્યા આઈપીએલ પાછા ગાળો શીખીને ગયા બોલો કે કોચ પાસે શું શીખ્યા તો કે ગાળો ત્યાં તો આપણે પેલા વિડીયો બી તો જોયા છે ને જ્યાં અંડ સંડ ગાળો બોલતા સ્ટોરમાં પેલો એક માણસ આવીને કે છે ધીસ ઇઝ નોટ માય બિયર ને પેલો અલ્યા ટોપા તારી બિયર એ બહુ મને ગમે કે અહીંયાના જેટલા બી સ્ટોર ઓનર્સ છે ને એમની એક લાઈન સુધીનું પેશન્સ હોય ઇંગ્લિશમાં હા કે સામેથી આવીને માણસ બહુ સડી કરતો હોય ને તો એક લાઈન સુધી ઇંગ્લિશમાં બોલે જેમ કે એ જ વિડીયોમાં કે પેલો બિયર લઈને કંઈક તો એને હિસાબમાં લોચો પડ્યો હોય છે કારણ કે એ ઓલરેડી ભંડ હતા એ વિડીયો બધા ગુજરાતી છોકરાઓ અહીંયા જોયો હશે જોયો જ હશે કે પેલા અને પ્યોર રિક્રિએશન કરીએ પછી બીપ કરી દઈશ હા હું કરું ચાલ હું હા તો હું પેલો ને અમે છે ને એક વિડીયો જોયેલો એમિલી કે જેમાં એક આફ્રિકન અમેરિકન ગોઝ એન્ડ બાયઝ લિકર ફ્રોમ અ સ્ટોર અને એ ગુજરાતી લિકર સ્ટોર ઓનર છે ઓબ્વિયસલી તો એમાં કંઈક ચેન્જની બબાલ થાય છે એના વિશે હા Where's my $4, man? I told you brother this is $6 beer okay Nah, man, I said $4, man. મન નહીં ભાઈ મારે અત્યાર સુધી ના કરી એમાં પહેલી વાર હું ગાળ બોલ્યો હતો એકવાર તમારા લોકો માટે એ બી $6 માટે ગાળ બોલ્યો અને એ વિડીયો કઈથી મળે આલે છોકરી કઈથી મળે આવું બધું અબધ અરે એ વિડીયોની ખાસિયત એ છે કે પછી પેલાનો દોસ્તાર જોડાય છે અને એ બી જોરથી બોલવા લાગે જેમ કે પેલાને સમજાય છે કે લા $6 બિયર અરે વાહ ગુજરાતી ગાળ સાંભળીને પેલી પાર્ટી હેંગ મારી જાય છે કે એ ખાલી હેંગ વાળું કરે કે હું પહેલા કરીશ પછી આને બોલાવીશ હા બટ ધીસ ઇઝ $6 બિયર ભાઈ જો તો જરા $6 બિયર એમની આમાંથી કઈ પણ સમજાવ્યું તમને ના હાસ 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 હજુ લગ્નમાં જવાના ચાન્સીસ છે ભાઈ તો લગન ક્યાં કરી રહ્યા તમે ઇટલી ઇટલીમાં ઓ મેં કીધું ને મેં હમણાં કીધું જેફ બેઝોસ ત્યાં જ છે આઈ નો મારું થંડર સ્ટીલ કરી નાખ્યું છે અરે અહીંયા જ ડિફરન્સ છે તમે ઇટલી ને મેં રિયા રેવતી પાર્ટી પ્લોટ રિયા રેવતી પાર્ટી પ્લોટ બેસ્ટ હા તો એ ગુજરાતી દાળ બહુ જોરદાર મળે ઇટલીમાં નહીં મળે એટલે ખાવી બી ના હોય જબરજસ્તી કોણ રાખે એ લગનમાં ગુજરાતી થાળી રાખી છે ગુજરાતી વાનગી કોઈ હા મેં કીધું બધું વેજીટેરિયન રાખવું પડશે ઓ વાહ વાહ ધેટ્સ ફેન્ટાસ્ટિક પણ એમાંથી ગુજરાતી વાનગી કોઈ રાખી છે કઈ ઇટલીમાં કોણ હા, બનાવશે મહારાજ તો અહીંથી જઈ શકે ને એ બધી ઇન્ડિયાથી પણ આવી શકે હા એ જે ફાવે એમને જે પોસાય એમને તો કીધું ને જેના વિઝા મળે એના કલ્ચર મર્જઈ કરાય ને લસણિયા આલ્ફ્રેડો કે એવું કઈ લસણિયા આલ્ફ્રેડો
બટ એમિલી વોટ ઇઝ ધ ફનીએસ્ટ થિંગ દેટ હેઝ કોઈ પણ તમારી પાસે એવી કોઈ સ્ટોરી હોય વેન યુ મેટ યોર ફિયાન્સે એન્ડ યુ આર ગેટિંગ મેરિડ વેરી સૂન કોંગ્રેચ્યુલેશન્સ ઓન બિહાફ ઓફ એવરીવન કોને પ્રપોઝ કર્યું બાય ધ વે કોને પ્રપોઝ એટલે મને પ્રપોઝ કર્યું એને પ્રપોઝ કર્યું એને પ્રપોઝ હા ના અમારે ત્યાં તો ઊંધું બી થાય છે ઘણી વાર અરે ના ના અહીંયા- મારી વાઈફે મને પ્રપોઝ કર્યું બોલો ઓહ વાહ Yeah. ઓકે પ્રોગ્રેસિવ હા ના તો એને મને પ્રપોઝ કરી પણ અમે તો ડેટિંગ એપમાં મળ્યા હતા ઓનલાઈન યા ચાલે છે ડેટિંગ કોઈ ડેટિંગ એટલે સેલિબ્રિટી વાળા લોકોનું અલગ એપ છે એવું છે ઈ છે, ઈ કઈ છે. તો આઈડી પાસવર્ડ કંઈક પાસેથી મંગાવો ને મારે અકાઉન્ટ તારે એવું કામ તારા લગ્ન થઈ ગયા છે એટલે આના માટે બનાવશે પેલું જે વર હોય ને તે પોતાનું અકાઉન્ટ જાતે ના બનાવે એના ઘરવાળા બનાવે એવું હોય વાહ આપણે ગુજરાતીમાં એવું હોય મેટ્રિમોનીનું નહીં સાદી.com થોડી છે એ પેલી રાયા એપ શું હા ઈ છે રાયા રાયા. રાયા કરીને હા. વાહ. એમાં ક્રાઇટેરિયા શું હોય એમાં શું એટલે 2 પાસપોર્ટ સાઇઝ ફોટો ને આધાર કાર્ડની ઝેરોક્સ All right, guys. Round of applause for Emily Shah, everybody. Emily Shah માટે Emily, would you like to say anything before we depart? ભાઈ એક વખત જોરદાર તાળીઓ થઈ જાય for her wedding. No, કાંઈ નહીં. Just keep supporting artists that are Gujarati. This means a lot and it's good to see them in our country and we welcome you back anytime. Please have me again. Thank you, thank you, thank you, thank you. થેન્ક યુ સો મચ Round of applause, Emily Shah, everybody. Emily Shah. કેમ છો ગધેડો કેમ છો ગધેડો કેમ છો ગધેડો કેમ છો ગધેડો હું ફાઇન છું તમે કેમ છો હું ફાઇન છું તમે ગધેડો કેમ છો ગધેડો કેમ છો ગધેડો